જામનગરની 7 લાખની વસ્તીના હજારો પરિવારો એવા છે જેમના સંતાનો જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરે છે। સમિતિની કુલ 44 શાળાઓમાં જામનગરના હજારો પરિવારના 13,000થી વધુ સંતાનો અભ્યાસ કરે છે, પરંતુ શિક્ષણ સમિતિનું સંચાલન યોગ્ય રીતે થતું ન હોવાની લાગણી અને દુઃખ એક સિનિયર શિક્ષક દ્વારા જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ ટેલિફોનિક વાતચીતમાં વ્યક્ત કરવામાં આવ્યું છે। 13 જૂનથી શાળાઓમાં વેકેશન ખુલી ગયા પછી આજની તારીખે શાળાઓના બાળકો સુધી રાજ્ય સરકારના પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી। શિક્ષકો પોતાની રીતે જૂના પુસ્તકોમાંથી ભણાવી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ વચ્ચે જામનગર શિક્ષણ સમિતિ મહાનુભાવો અને રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા તાઇફાઓ કરી રહ્યા છે। આ સિનિયર શિક્ષકે એવો પણ વસવસો વ્યક્ત કર્યો હતો કે સમિતિ હસ્તકની શાળાઓના રેનોવેશનમાં પણ વહાલા દવલાની નીતિ રાખવામાં આવે છે। અમુક શાળાઓ દર વર્ષે રેનોવેટ થાય છે અને અમુક શાળાઓનું 10-10 વર્ષ સુધી રેનોવેશન થતું નથી। આ ઉપરાંત આ સિનિયર શિક્ષક દ્વારા એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે શિક્ષણ સમિતિના ચેરમેન શિક્ષણનો જીવ ન હોવાથી સમિતિ તરફથી શાળાઓ, શિક્ષકો અને બાળકોને શિક્ષણ મુદ્દે જે પ્રોત્સાહન અને સહયોગ પ્રાપ્ત થવા જોઈએ તે થતા નથી। આ ઉપરાંત આ સિનિયર શિક્ષક દ્વારા જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં શિક્ષણની સ્થિતિ અંગે દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। આ ઉપરાંત આ સિનિયર શિક્ષક દ્વારા એવી પણ ચોંકાવનારી વાત કરવામાં આવી હતી કે શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિના શાસનાધિકારી વચ્ચે મતભેદ હોવાથી સમિતિનું સંચાલન શ્રેષ્ઠ રીતે થઈ શકતું નથી અને સમિતિ દ્વારા શહેરના શિક્ષણને જે સહયોગ મળવો જોઈએ તે સહયોગ પ્રાપ્ત થતો નથી। આ સિનિયર શિક્ષકે શિક્ષણ સમિતિના ભૂતકાળના ચેરમેન હસમુખભાઈ હિંડોચા અને ગિરીશભાઈ ગણાત્રાના નામોનો ઉલ્લેખ કરીને પૂર્વ ચેરમેન આકાશ બારડ સહિતના ચેરમેનોનો ઉલ્લેખ કરવા સાથે તેમની કાર્ય પદ્ધતિની પ્રશંસા કરી હતી અને વર્તમાન ચેરમેન શિક્ષણનું નોલેજ ન ધરાવતા હોવાની વાત પણ ઉચ્ચારી હતી અને સાથે સાથે એમ પણ જણાવ્યું હતું કે મહિલા શાસનાધિકારી દ્વારા પણ સમિતિની શાળાઓની નિયમિત રીતે મુલાકાતો લેવામાં આવતી નથી અને તેઓ તમામ નિર્ણયો ચેમ્બરમાં બેસીને લેતા હોવાથી શાળાઓને તથા શિક્ષકોને શિક્ષણ સમિતિનો યોગ્ય સહયોગ પ્રાપ્ત થતો નથી અને નાના મોટા પ્રશ્નોનો પણ નિવેડો આવતો નથી, જેને કારણે શિક્ષકોમાં નારાજગી જોવા મળે છે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને આ સિનિયર શિક્ષક વચ્ચેની વાતચીતની આ ઓડિયો ક્લિપના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોની એમાં એવું છે, આજે બાલવાટિકાનો પ્રવેશોત્સવ હતો। 10 દીથી આજે બાલવાટિકાનું ભણાવવાનું કોઈ પણ પ્રકારનું સાહિત્ય ન થયું। પાઠ્યપુસ્તક આવવા જોઈએ એ વાત નથી। કારણ શું એનું? હવે સરકારમાંથી નથી આવ્યું કેમ ખબર પડે? નહીં, આ લોકો ઓર્ડર આપ્યો છે ને, આ લોકો સરકારે આંકડા તો આચાર્યમાં મેળવી લીધા હોય, ઓનલાઈન મૂકી દીધા હોય, તો વેકેશનમાં જ મુકાઈ ગયા હોય। બરાબર, યસ। હજી આજ પ્રવેશોત્સવ પૂરો થયો તો એ કીટમાં ચોપડા દેવાના હોય ને કઈ આવ્યું જ નથી। પ્રવેશોત્સવ થઈ ગયો આજ પહેલા દિવસના, ખાલી દફતર દીધો કરી નાખ્યો, કઈ ચોપડા ભણાવવાનું સાહિત્ય તો આવ્યું નથી। તે છોકરા શું કરે? અત્યારે અમે એમને ભણાવીએ। ઓકે, એમને ભણાવવાનું વગર પુસ્તક? આ ચોપડા ના આવે ત્યાં સુધી શું થાય? કારણ કે ચોપડા તો સરકાર દે છે, આ ચોપડું પાછું બારે મળે નહીં ક્યાંય। બરાબર, યસ। તો 10 થી આ બધી વાત હાલે છે એમનો? ચોપડા વગર ફાયર સેફ્ટી ને ક્યાં સાધનો બધા સ્કૂલમાં જાય નહીં, રહેતા નહીં, અને બોટલો છે ને જૂની એમના પડી હશે, એ તો કદાચ ધ્યાનમાં તમને આવી। તો અત્યારે ખાલી છોકરા બિહાડી રાખે છે એટલે મતલબ એ થયો ને? ના, શિક્ષક તો એની રીતે જૂનું પુસ્તક પડ્યું ને એટલે બચારા કરાવતા હોય, બાળકોને લખવાનું નોટમાં ખાલી થાય અને કા પાટીમાં લખાવતા હોય। એટલે આમાં હવે આમ દર વર્ષે સંખ્યા ઘટે છે કે વધે છે આ બાબતમાં? ના, સંખ્યા આ વર્ષે વધશે, ઘટી નથી સંખ્યા। બચારા ગરીબ ક્યાં જાય? સંખ્યા તો જો તમે હાવ ના કરાવો ને સાહેબ તો આની કોઈ વિકલ્પ જ નથી। આ બાળકો એ બચારા જાય ક્યાં? સારા હજી કોઈને 200-500 રૂપિયા મહિને ફી ભરવાનું તો બચારા પ્રાઇવેટમાં જાય, આની ભાઈ એ છે જ નહીં। પછી આમાં મહાનગરપાલિકાનો કઈ રોલ હોય છે કે નહીં? જો રિનોવેશન ને બધું મહાનગરપાલિકાએ જ કરવાનું, શાળાજી બિલ્ડિંગ જાળવણી છે એ બધું મહાનગરપાલિકાએ જ કરવાનું હોય। કરે છે લાગોવાળી નિયમમાં કરે, જે કોર્પોરેટર ને જે પ્રભારી શિક્ષણ સમિતિ સભ્ય હોય વગવાળા હોય અહીંયા બધું ગળી જાય રિનોવેશન નું। બાકીની અમુક સ્કૂલમાં 10 વર્ષે કલર થાય, અમુકમાં 10 વર્ષથી કલર નહીં થયા હોય। આ શાસન અધિકારી અને ચેરમેન ક્યારે આવે છે વિઝિટમાં? આવે કઈ પૂછે તમે આ લોકોને કે ભાઈ કઈ ઘટે છે કે અમારે કઈ કરવાનું છે, કઈ ક્યારે આવે એ લોકો? એ અમુક નિહેરમાં જાય, શાસન અધિકારી તો કઈ નિહેરમાં ગયા છે મને નથી ખબર। ચેરમેન ને એના સભ્યોની ચક્કર મારતા હોય, પૂછે હું જોઈએ છે, પણ એ કઈ થતું નથી।
આચાર્ય કે તો થાય નહીં. બરોબર. આ તારે અગાઉના ચેરમેન હતા આ ચેરમેન ને શું લાગે છે? ચેરમેન માં અગાઉના ચેરમેન મેં જો મારા 30 વર્ષ નોકરી રહી, એમાં હસમુખ હિંડોચા, ગિરીશ ગણાત્રા, એના જેવું થાય જ નહીં. નોલેજેબલ માણસ જોઈએ આમાં તો, જેને શિક્ષણનો જીવ જોઈએ. આમાં તો ભાજપ સોદા કરી નાખે, આને બેહાડ દેવાના છે, બેહાડ દે એને કઈ શિક્ષણ પડી ના હોય. હસમુખભાઈ હતા, દિનેશભાઈ હતા, પછી નહીં છેલ્લે એની પેલા મનીષભાઈ પેલા આપડે આકાશભાઈ બારડ. આકાશ બારડા એનો કેવો રોલ હતો? ના એ બહુ સરસ. એ સ્કૂલે જતા, શિક્ષકો મળતા. આકાશભાઈ તો આમ ચેરમેન જેવું લાગે નહીં, આપડી એને પડી જાય. ઓકે. ના અત્યારના જે ચેરમેન છે એ કેવું છે, એનો રોલ કેવો છે, અથવા તો પ્રગતિ કઈ થઈ છે આવ્યા પછી? ના થાય પ્રગતિ. એમાં શિક્ષણનો જીવ ના હોય ત્યાં સુધી પ્રગતિ ના થાય. સમજી ગયા. તો પણ નુકસાન ને શિક્ષણ ને, વિદ્યાર્થીઓને, શિક્ષકોને બધા નુકસાન ને. કારણ કે આજે તમને ટોટલ કેટલી સંખ્યા હશે આપડા આમાં ભણતા હશે છોકરા? આ બધી સ્કૂલો થઈ ને 11,000 ની આડે ગાડે. તો આવ્યા પછી કઈ પ્રગતિ થઈ છે? ના એમ કઈ વિકાસ ના નામે ઝીરો. વિકાસ ન થાય સાહેબ જ્યાં સુધી બધા શાસનાધિકારી ચેરમેન ને એક ન થાય ત્યાં સુધી વિકાસ ન થાય. આમાં શું થાય ખબર છે? શાસનાધિકારી ને ચેરમેન ને ભળતું જ નથી. ઓકે. જ્યાં સુધી બે એક તાતણો ન થાય ત્યાં સુધી કોઈ બી વિકાસ ના થાય. ન બનવાનું કારણ શું? નિયમ મુજબ કામગીરી આને કઈક ખોટું કરાવવું હોય, ઓલાને કરવું ના હોય શાસનાધિકારીને. ઓકે. આપણે કોર્પોરેશનમાં શિક્ષકો પુષ્કળ મથે. આજે અમે પ્રવેશ ઉત્સવ કર્યો, ગ્રાન્ટ કેટલી અમને આપી હોય? 500 રૂપિયા સરકારે. આમ ખર્ચો કરનાર કોઈ વધારાનો 5,000 નો. બાળકોને ઇનામ દીધા. શિક્ષકો પુષ્કળ કામ કરે. તો આપણી પાસે જે બચારી પ્રજા આવે છે ને, એની વાંહે કોઈ ધ્યાન દેવા વાળું નમરે ઘરે. આપણે શિક્ષકો પુષ્કળ મહેનત કરે. તમે ગમે સ્કૂલમાં જાજો ક્યાંય નવરો જ નહીં હોય. પણ જે સમિતિમાંથી સપોર્ટ મળવો જોઈએ અને વાલીમાંથી સપોર્ટ મળવો જોઈએ, એ સપોર્ટ નથી મળતો. આ લોકો આવે કે નહીં ચેરમેન ને બધા કોઈ આમ દેખાય કે ન દેખાય? ક્યારે ના દેખાય. દેખાય ને આવીને કરે શું એમ? પેલા તો શિક્ષણ નું નોલેજ પોતાને તો હોવું જોઈએ ને. શું કરવું પડે, બાળકની પ્રગતિ કેવી રીતે થાય, પેલા એને તો ખબર હોવી જોઈએ ને. બાળક માટે કરવાનો આમાં તો સાહેબ શિક્ષણ સમિતિના સભ્યો જે ખરેખર ભાજપ ગોઠવે છે ને, એ એજ્યુકેટેડ હોય, શિક્ષણમાં જેને રસ હોય એને મૂકે ને તો જ આ પરિવર્તન થાય, થાય જ નહીં. હવે આમાં તો હું કોર્પોરેટરની ટિકિટ ના મળ્યું સભ્ય બનાવે. મૂળ તો એ જ થાય ને, સમજો તમે. બરાબર છે. સભ્ય કોને બનાવે? ટિકિટ ની માગણી કરી હોય, જ્ઞાતિ લેવલે અસંતોષ હોય, કે મત તૂટશે એટલે કે સભ્ય બનાવી દો, વચન દઈ દો. સમિતિની રચના થાય ત્યાં સભ્ય બનાવે. આમાં રસવાળું કોણ એમ? બરોબર. એટલે આમ તમે જોયું તો શિક્ષણ જગત માટે નુકસાન ને? નુકસાન 100% નુકસાન. આ ઉપરાંત આ તમામ બાબતો અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મહિલા શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ સાથે પણ વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી. જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે સિનિયર શિક્ષક દ્વારા જે પ્રશ્નોની ચર્ચાઓ કરવામાં આવી હતી તે તમામ પ્રશ્નો અંગે મહિલા શાસનાધિકારીની પ્રતિક્રિયાઓ જાણવામાં આવી હતી અને આ તમામ પ્રશ્નો અંગે શાસનાધિકારી સાથે વિસ્તૃત વાતચીત કરી શહેરના 13,000થી વધુ બાળકોના શિક્ષણ અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કેમ કે આ તમામ બાળકો ગરીબ પરિવારોના સંતાનો હોય છે અને સમિતિની શાળાઓમાં આ બાળકોને મળતું શિક્ષણ આ બાળકોની જિંદગીનો આધાર હોય છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ વચ્ચેની આ વિસ્તૃત વાતચીતની ઓડિયો ક્લિપના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. હવે બેન, આ પાઠ્યપુસ્તક જે છે એ જે આવ્યા નથી, આવી ગયા છે. ક્યારે આવ્યા? એટલે 2 થી 8 ના 3 થી 8 ના તો ઘણા સમય થઈ ગયા છે. ક્યાં વિતરણ ક્યાં થયું? વિદ્યાર્થીઓ સુધી ક્યાં પહોંચ્યા છે? અરે પહોંચી ગયા સાહેબ. 3 થી 8 માં બધા નિશાળને પહોંચી ગયા. તમે ગમે નિશાળ પણ તો વિતરણ નથી બેન. અરે થઈ ગયું સાહેબ. અરે ભાઈ, મારી પાસે માહિતી બેન સત્તાવાર હોય ને. હું બિન સત્તાવાર વાત જ ન કરું. પેલા જમીન ઉપર જઈને જ આવું છું.
જમીન તમે ઉપર ગમે તમે સ્કૂલ નંબર હું બોલો બધું- એટલે હું બધું- ડિટેલ હું જઈ આવ્યા પછી જ વાત કરું છું. નથી પહોંચી ગયા છે સાહેબ, બધાને પહોંચી ગયા છે, વિતરણ થઈ ગયું છે. અમારી પાઠ્ય પાસે ડિટેલ છે પાઠ્યપુસ્તક. નથી થયા હોય, એ લોકો નથી દીધા હોય, હજી તમને કહી દો. તમારે હજી ફોન કરીને તમે મારો ફોન રાખો પછી તમે પૂછી લેજો. એટલે વિદ્યાર્થીને નથી આપ્યા એવું? હા, વસ્તુ એ છે વિદ્યાર્થી 13 દિવસથી કોરા જૂના પુસ્તકોથી શિક્ષકો એને ભણાવે છે બેન. અચ્છા, એટલે એવું બની શકે કે કદાચ આ ઓલો પ્રવેશ ઉત્સવ હતો ને એટલે કે એમ પછી થોડું કાલે, આપવાના પણ હોય. 13 દિવસ થયા, આપણે ઘરમાં એ ના પુસ્તક થોડાક રાખવાના છે. ના, એ તો આપી જ દેશે, આપી તો પણ દેશે. હું ક્યાં મેસેજ આપી દેશો નખાવી તમે? 13 દિવસથી તેમને મેસેજ નખાવી દઉં. કોરે એમને ભણાવતા જ નથી કાંઈ. એના જૂના પુસ્તકો જૂનીથી વાત. આ તો શિક્ષકો ઉત્સાહી છે એટલે સારું, એ લોકો થોડોક સમય કાઢે છે, બાકી બેઠા જ એટલે છે. એમાં ના એવું નથી, અહીંથી સમિતિમાંથી વિતરણ થઈ ગયા છે, પણ સ્કૂલ સમિતિમાંથી વિતરણ થઈ કક્ષાએ ગયા પછી એનું સુપરવિઝન નથી થયું ને ના આપણાથી. ના ના, એટલે સ્કૂલ કક્ષાએ આપવાના જ હોય, પણ હું મેસેજ નખાવી દઉં કોઈ સ્કૂલ વાળાએ ના આપ્યા હોય. નથી આપ્યા બેન, બરાબર, તમને કહી દઉં. ના હું જે મેસેજ બોલું ને બેન, નખાવી હું દઉં. તપાસ કર્યા પછી જ હું મારી સ્વભાવ પ્રમાણે ફોન કરું છું. ના સાચી વાત છે, તો હું મેસેજ નખાવી પછી દઉં બેન કે ભાઈ રિનોવેશન ની જે તાત્કાલિક. વાત આવે છે, હા એ રિનોવેશન માં આપણે તમને લાલિયાવાડી હાલે છે. હા, પણ એ તો મહાનગરપાલિકા સંભાળતી હોય એટલે હા, એના પણ એટલે ધ્યાન બરોબર માલા છે. દલન નીતિ આલે એ અમુક રિનોવેશન દર વર્ષે થાય ને અમુકમાં 10 15 સુધી રિનોવેશન ધ્યાન નથી દેવાતું. હા, પણ એટલે અહીંથી તો દરખાસ્ત આપણે જેટલાની જરૂરિયાત એ પ્રમાણે મોકલતા હોય, પણ ત્યાંથી કયા લેવલે એ લોકો પસંદગી કરતા હોય એ લોકોને જ પણ ખબર એમાં હોય ને ઈ તો સાહેબ. ક્યાંથી તમારે બેન, તમને કોઈ શાસન અધિકારી તરીકે તમે ક્યારે ક્યાંયની વિઝિટ નથી લેતા, એ પણ એક કમ્પ્લેન છે. તમે સ્કૂલોની વિઝિટ નથી લેતા. મારી વિઝિટમાં સર લેવાતી જ હોય, એવું ન હોય કે ના લેવાતી હોય, પણ અમુક કારણોસર અહીંયા કાર્યભાર હોય એટલે ના નહીં, ગયા હોય. પણ બાકી આખું વર્ષ થોડાક ફ્રી ન હોય, એવું થોડુંક બને. ના આપણે એવું બને જ પણ નહીં નથી બેન, તમને સાહેબ. તમે માનો ન માનો બેન, મારી પાસે મેટર છે ને, કારણ કે હું તો જે હા વિષયમાં ઊંડો ઉતરો એમાં પૂરા ઊંડો ઉતરા પછી જ આ બધી વાત કરું. તમારા જેવા જવાબદાર લોકો અને તમારા જેવા સિદ્ધાંતવાદી લોકો તો મારે ખબર છે, બે વખત વિચારીને બોલવું પડે. ના સાચા છો, તમે સાચા છો, પણ અમુક કારણોસર ના થયું એવું, એટલે કોઈ એવું ના હોય અને કદાચ ના ગયું હોય ને તો સાહેબ મોનિટરિંગ તો પૂરેપૂરું જ હોય. પણ નથી બેન, કે તમને એ લોકોને તમારી હાજરીથી બેન ઘણો ફેર પડે. એ લોકોને હા પ્રોત્સાહન મળે, સાઈડ ઉપર જાય તો ફેર તો પડે કે ન પડે બેન, મને કહો. 100% પડે તમે સાહેબ, સાઈડ ઉપર 100% ન પડે. જાઓ તો છોકરાને પ્રોત્સાહન કેમ મળે? છોકરાનું ભવિષ્ય હું મને કહો. ના તમારે ના કઈ તમારી સરકારમાં દરખાસ્ત કરવી પડે તો કયા એંગલ ઉપર તમે દરખાસ્ત કરો મને કહો. ચેમ્બરમાં બેન થોડીક દરખાસ્ત થાય. ના એવું ના હોય, એટલે ઈ કોઈ પણ થોડુંક કારણોસર છે ને ના. બેન, તમને એકાદા મહિનામાં એકાદ વખત તો વિઝિટ, 1 2 4 સ્કૂલની લ્યો એને ક્રમક્ષ, સમજી ગયા તો થોડુંક વાત બનશે બેન. કારણ કે અહીંયા બધા ગરીબ માણસો, ગરીબ પરિવારના બાળકો આવે ને. 11,000 મને ના ખબર વિદ્યાર્થી, હોય છે 11,000 વિદ્યાર્થી ભણે છે આપણી. 11 નહીં 13,000 સાહેબ. તો પછી હા, મને ધ્યાનમાં જ છે સાહેબ, પણ તમારું જે પછી કહેવાનું બીજી છે એ કમ્પ્લેન સર એ છે રાખવો પર. હા કે તમારી અને ચેરમેનની બેના હા મતભેદ છે એટલે આ વિકાસ નથી થતો. તો હવે હું કેમ કહી શકું કે મતભેદ છે? એ તો મને તો નથી, એને હોય તો હોય. હા, મારે તો જે કરવું છે પણ બીજું હું તમને કહી એને. દો, ચેરમેન સાહેબ જે છે એ શિક્ષણ જીવ ન હોવાની સાહેબ પણ સમાજને નુકસાન થાય છે, એવી પણ એક કમ્પ્લેન છે. હા, પણ હવે એ તો ચેરમેન સાહેબ કહી શકે ને સાહેબ, હું કેમ કહી શકું? હા, એટલે તમે એને અનુમાન તો કર્યું છે ને કે આ શિક્ષણ જીવ નથી. એવું હું તો ના કહી શકું ને કે શિક્ષણ દરેક પોતાના વિચાર પ્રમાણે યોગ્ય રીતે કારણ કે કાર્ય એની કરતા હોય હિસાબે એવું બધાને નુકસાન છે કે લાગતું હોય. અગાઉના જેટલા હિંડોચા સાહેબ સહિતના લોકો જે હતા ભૂતકાળમાં, એના હમ આજની હમ લોકો બે મોઢે વખાણ કરે છે સાચી વાત કે છે ભાઈ આ શિક્ષણ જીવ હતા ને, શિક્ષણની મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલોની તમને હમ પ્રગતિ થઈ હતી. બરાબર બરાબર છે અત્યારની વાત પણ આવે તો અત્યારે થોડુંક આ બધું નેગેટિવ થઈ ગયું છે. હા, તો પણ હવે એ સાહેબ તમે ચેરમેન સાહેબ સાથે વાત કરો તો વધારે યોગ્ય રહે. હું એને કઈ રીતના કહી શકું કે ભાઈ આ નહીં, પણ સાચું ના ખોટું? તમે આટલા સમયમાં અનુમાન નથી કર્યું કે ભાઈ આ શિક્ષણ આ જીવ નથી? અમુક અનુમાન છે ને સર, અઘરા પડે કરવા. હા, એટલે સમજી ગયા. એટલે આ એ બધી વસ્તુ છે ને બેન, જો સમાજ છે ને એ અરીસો છે. હા, એ તો તમે સાચી કામ વાત કરો છે. કે હું કામ કરું, એ બધું સામું પ્રતિબિંબ દેખાય. દેખાય હા, દેખાય પ્રતિબિંબ સામું દેખાય દેખાય. છે. પણ તમે તમારી જે હાજરી છે ને, એ હાજરી પણ આ લોકો બધા આચાર્ય તમારાથી નારાજ છે કે ભાઈ આવતા જ નથી. ચેરમેન ક્યારેક આવે, પણ ચેરમેનનું કાંઈ, ચેરમેન ત્યાં ગયા પછી પણ એનું કાંઈ ઉપજતું નથી, અથવા તો વાત જે કઈ કમ્પ્લેન કરી હોય એ લોકો આચાર્યએ, તો એ મારી કઈ મુવમેન્ટ જોવા નથી મળતી. પછી 2-4 દી પછી કે મહિના દી પછી. સાચી વાત છે, પણ હું તમારી વાત સાચી છે. બાકી હું ઓનલાઈન મીટિંગ લઈ અને મારે જે કામ નિશાળ પણ બેન પાસે જો તમને કરવાનું કહ્યું, હોય. સ્થળ ઉપરની છે ને બેન કિંમત છે. હા, આ એટલે નરેન્દ્ર મોદી તમારે દિલ્હીથી શું કામ આવે? મને ન નરેન્દ્ર ખબર હોય મોદી સાહેબ, દિલ્હીથી અહીંયા જામનગર શું કામ આવે? પણ બાકી આપણે એને ઓળખીએ એમે એટલી તમે નથી. તમે જાહેર જીવનમાં પડેલા, હું તો સર આ ફિલ્ડ સાથે સંકળાયેલું, તો મને તો ધ્યાનમાં જ હોય ને. હા, તમારે પણ બેન અમુક તમારે મર્યાદાઓ નડતી હોય એના કારણે ના થયું હોય. પણ તમે બાકી શાસન એમાં સરકારી માણસ તમે છો,
તો ત્યાં જવાય કે ભાઈ શું છે, અને એમને ખાલી અડધો કલાક ત્યાં ખાલી બેસી આવો ને બેન, એનો ના ના પ્રભાવ છે. બેહ્યા વગર મને ખબર હોય સાહેબ, તમે મને કયો ને મને ખબર હોય એવું બિલકુલ ના હોય. પ્રભાવ હોય 100%ની વસ્તુ છે, પણ અમુક મર્યાદાઓ હોય, એ પણ એટલી જ વાસ્તવિકતા છે. તમારે તેમ ક્યાં છતાંય ચૂંટણી લડી મર્યાદા ઉપાધિ? મારે ભલે ચૂંટણી ન લડવી નહીં, સમિતિ તો લાવવી હોય ને સાહેબ. સમિતિ હલાવે તો થોડું કોઈ દબાઈને સમિતિ હલાવાય. આપણું તો વર્કઆઉટ કરે, કારણ કે આપણે 11,000 વિદ્યાર્થીનું ભવિષ્ય તમારા ઉપર છે બેન. ના, એ તો ના, ચેરમેન તો આજે છે ને કાલ નથી, તમે તો પરમેનન્ટ છો. પણ તમે છે ને એક વસ્તુ શું કહે કે હું બોલું છું, પણ તમે તમારો અભિપ્રાય એમાં નથી ભેળવતા, કે તમે એમ કહો કે 11,000 નહીં પણ 13,000 બરાબર 13,000 વિદ્યાર્થી. હા, યસ મેમ. બાળકો, પણ એના બાળકોનું ભવિષ્ય મારી ઓફિસમાં બેસીને ઘડાય જ છે, એનું કરાય ઇમ્પ્લિમેન્ટ છે પણ થાય છે, એનું રિઝલ્ટ પણ આવે છે બરાબર, અને ઈ ઓન પેપર છે, મેં કોઈ ક્રિએટ કરેલી વસ્તુ નથી સાહેબ. એટલે તમારો વસ્તુ સાચી છે કે શાળા સુધી પહોંચી નથી શકાતું, પણ શાળા સુધી પહોંચી નથી શકાતું પણ એટલે એમાં શું કામ છે, નથી થતું, એ એકાદા બિલકુલ મહિને ખોટી ક્રમશ વસ્તુ છે. આપણે વારો લઈએ ને તો બીજું કઈ મને એમ નહીં, મને ધ્યાનમાં જોઈ સાહેબ કે 1 મહિને નહીં, મારે જવું જ જોઈએ બરાબર. મારી ડ્યુટી જ છે, એમાં હું કોઈ હેરાન નથી કરતી, પણ અમુક મેં તમને કીધું કે મર્યાદા છે, એના કારણે ના જઈ શકાતું હોય, પણ તેમ છતાંય પ્રયત્નશીલ હંમેશા રહેશે કે બાળકોને બને એટલું વધારે આપી શકીએ. કદાચ હું ના જઈ શકું તો પણ હું મારી ન નીચે જવાના જો તમે કારણે એને ના થાય. રિનોવેશનની જે વાત આવે છે એની અંદર એક વાત બને છે. બીજા નંબર તાર કે આપણી ફાયરની જે નાની વાત છે એમાં કે જૂના બાટલાઓ છે, તમને કહી દઉં તે ફાયરના. એટલે ઈ બધું સાહેબ ફાયર શાખાનું હોય. મેં મારા લેવલ થી કમ્પ્લીશન સર્ટિફિકેટ કે જે મારે મેળવવાનું અન્ય પાસેથી, કારણ કે મારે તો એ દેવાનું નથી, તો એ મેળવેલા હોય. હવે એને કયા એંગલ થી લીધા હોય ઈ તમે જે તે પણ શાખા જો તમને સાથે કહી દો, કન્સલ્ટ કરો. જેટલી જામનગર સ્કૂલ કેટલી બેન તમારા હસ્તક? એટલે 44. 44. 44 ના હેડ તમે કેવા? હા, તો એ તો સાચી જ બસ વાત ને. તો હેડ એટલે વાત પૂરી થઈ ગઈ. હેડ હોય ને એને બધી પાવર હોય એની પાસે. ના, પાવર જેટલા સરકાર ડેલિકેટ કર્યા ને એટલા જ હોય, બાકી કહેવાથી પાવર ડેલિકેટ ના થાય. સરકારે જેટલા ફાળવ્યા હોય ને એટલા જ પાવર હોય. એટલે તમારે સ્કૂલનું ધ્યાન રાખવાની જવાબદારી તમારા હા, આવે તો કે ના? ધ્યાન રાખવું જોઈએ સાહેબ. મારી પાસે કાગળ આવે કે ભાઈ આ ફાયર શાખા મને કાગળ દે કે આ ઓલી રાઈટ છે, તો મારી એની પર ચેલેન્જ નથી કરી શકાતી. પણ થોડુંક આ જે કે નાની મોટી વાત છે ને, પાઠ્યપુસ્તકની વાત છે. હજી હા, પાઠ્યપુસ્તકમાં આ ઈ જોઈ લો તમે બેન, આ હું જોડાયેલો. રિનોવેશનમાં જે વાલા દવલા નીતિ રહી ઈ સર, ઈ આપણે જેએમસી સાથે તમે વધારે કન્સલ્ટ કરશો, કારણ કે ઈ કયા એંગલ થી આપતા હોય એ અમારા ધ્યાનમાં કોઈ દિવસ મુકતા પણ નથી કે અમને કઈ ખબર હોય. અમે અહીંથી અમારા પ્રપોઝલ મુકતા હોય છે, એના આધારે ઈ એમાં જે પણ રીતે આગળ વધવાનું હોય એ રીતના વધતા હોય છે. ઓકે. ના, તમારે બંનેના જે મતભેદ છે એમાં થોડોક ફેરફાર કરો. અચ્છા, બી મારા લેવલ થી નથી. મારા લેવલ થી કોઈના માટે મતભેદ નથી. મારા માટે તો બધા સરખા છે, પણ જેના વિચારો ભેદ હોય એને સુધારવો પડે. મારામાં તો કોઈ છે જ નહીં. મારે જે કરવું છે હું કરીને જ રહું છું. ના, કઈ વાંધો નહીં બેન. બસ આ એક એટલી વાત હતી ને આજના દિવસે, જી. એટલે મેં તમારી બધી ફોલો કરી બેન. ના, સારું તમે ધ્યાનમાં મૂક્યું બરાબર. એક વડીલ તરીકે મારા માર્ગદર્શક કર્યા બરાબર. ઈ સાચી વસ્તુ છે, અને જે સાચી વસ્તુ હા, બસ સ્વીકારવાની જોઈએ, એમાં વિરોધ જ ન હોય બિલકુલ.